દોસ્તો, સીસીમાં તમને સમાસ તો પૂછાવાના જ છે. અમુક સમાસ છે એ લાગે સરખા પણ હોય એના જવાબ અલગ અલગ. જેમ કે પહેલા બે, બીજા બે અને પછીના. તો પિતાંબર. તો પિતાંબર એટલે પિત્ત એટલે પીળું, અંબર એટલે વસ્ત્ર, પીળું વસ્ત્ર. વસ્ત્ર ખરી પણ કેવું? તો કે પીળું. તો વિશેષણ વિશેષ્યનો જે સંબંધ આવે છે એને આપણે કર્મધારય સમાસ કહીએ છીએ. પણ અહીંયા જો પિતાંબરની જગ્યાએ દિગંબર દેખાય સરખું, પણ દિગંબરનો અર્થ શું થાય? દિગંબર આપણે કોને કહીએ? તો કે કોઈ વ્યક્તિને કહીએ. કોને? જે દિશાઓને અંબર રૂપી ઓઢે છે તે. તો જ્યારે આપણે બંને પદોથી કોઈ વિશેષ વ્યક્તિની કે ભગવાનની કે વાત કરતા હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. તો દિગંબર છે કેવો સમાસ બને છે? તો કે બહુવ્રીહી. રસ્વ દીર્ઘ રસ્વ. ત્યાર પછી મહાદેવ. દેવ ખરી કેવા? તો કે મહાન. તો આ શું મળ્યું? વિશેષણ. વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય તમે જવાબમાં તમને લખી નાખવાનું કીધેલું છે કર્મધારય સમાસ. પણ જો મહાદેવનું બીજું એક નામ છે શંકર. તો શંકર એટલે શું? સમ કરનાર. સમ એટલે સારું. તો કે સારું કરનાર. તો કરનાર. જ્યારે ઉત્તરપદ છે એ કોઈ ક્રિયાનો કરનાર બને ત્યારે એને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. દાખલા તરીકે કથાકાર તો કથા કરનાર, પંકજ તો પંકમાં જન્મનાર. તો આવી રીતે પાછળ જ્યારે ક્રિયાપદનું પદ આવે ઉત્તરપદમાં તો એવા સમાસને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. આબરૂ. તો આબરૂ એટલે આબ અને અરુ. હંમેશા સમાસ કરવો હોય ત્યારે બે પદ છૂટા પાડવા પડે. તો આબ એટલે પાણી થાય અને અરુ એટલે ચહેરો થાય. તો ચહેરાનું અથવા તો મોઢાનું પાણી એટલે તેજ. કે નથી કહેતા આબરૂ કાઢ નાખે એટલે મોઢાનું તેજ તે પાડી દીધું. તો આબરૂ એટલે મોઢાનું પાણી. બે પદો વચ્ચે જ્યારે વિભક્તિ સંબંધ હોય ત્યારે એને તત્પુરુષ સમાસ કહેવાય. હવે તમારે મને આન્સર કરવાનો છે કે ગામે ગામ સમાસ છે એ કયો છે? જલ્દીથી કમેન્ટ કરો, બાકી નેક્સ્ટ શોર્ટમાં જોઈ લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.